મને થોડુંક તમારા શરૂઆતથી જન્મથી લઈને બાળપણ કેવું વીત્યું એના ઉપર થોડોક ઇન્ટ્રો આપશો. તો નાનપણથી હું ઘણો શાંત હતો, બટ પ્રેક્ટિકલી આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ. કંઈક આપણે એમ નહીં કહી શકીએ કે ક્લાસમાં હું કંઈક રેન્કર હતો. આઈ વોઝ નિયર અબાઉટ એવરેજ સ્ટુડન્ટ, બટ આઈ વોઝ વેરી ઓબ્ઝર્વન્ટ. તો ત્યારથી એકચ્યુઅલી મેં ઘણા બધા લોકોમાં, જે બીજા બધા કિડ્સ હતા, તેમાં એક વાત ઇનિશિએટ કરી દીધી કે એ જે છે તે કર્સ જગ્યા છે, એટલે કે કશે ને કશે એક હોન્ટેડ પ્લેસ છે. આપણે એમ કહી શકીએ છીએ કે સાયબર ક્રાઇમની ફિલ્ડ હોય, સાયબર સિક્યોરિટીની ફિલ્ડ હોય, આપણે બધા વી આર ધ પ્રોડક્ટ ઓફ ધ ડેટા વી કન્ઝ્યુમ. હું જ્યારે સ્ટડી કરતો ત્યારે એક વસ્તુ આવતું કે ડેટા કેન બી એનીથિંગ, અને હુએવર હોલ્ડ્સ ડેટા હી કેન રૂલ ધ વર્લ્ડ. ડેટા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો સ્નેહલભાઈ, સ્નેહથી આપનું સ્વાગત કરીએ છીએ અમારા આ સેશનમાં. આપણે આજે આ સેશનને નામ આપવું હોય તો તમે સજેસ્ટ કરો, શું નામ આપશો? આ તમારું એક પહેલું ઇનિશિયેટિવ છે, તો આપણે એક કામ કરી શકીએ અને આપણે ડિજિટલ ડાયરીઝ વિથ ડોક્ટર વકીલના રાખીએ અને એના એપિસોડ વાઇઝ આપણે આપણા સેશન કન્ટિન્યુ કરીએ. ઓકે, તો મને થોડુંક તમારા શરૂઆતથી જન્મથી લઈને બાળપણ કેવું વીત્યું એના ઉપર થોડોક ઇન્ટ્રો આપશો. વેલ, આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ બી વ્યક્તિ, તેના માટે એમનું બાળપણ ખૂબ જ અગત્યનું હોય છે. ફ્રેન્કલી, અગર મારા ચાઇલ્ડહુડ ના ટાઈમની અગર હું વાત કરું, તો નાનપણથી હું ઘણો શાંત હતો, બટ પ્રેક્ટિકલી આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ. કંઈક આપણે એમ નહીં કહી શકીએ કે ક્લાસમાં હું કંઈક રેન્કર હતો. આઈ વોઝ નિયર અબાઉટ એવરેજ સ્ટુડન્ટ, બટ આઈ વોઝ વેરી ઓબ્ઝર્વન્ટ. અને એની સાથે સાથે હું ઘણી બધી વસ્તુમાં પ્રશ્ન બહુ પૂછતો હતો, ઓકે, કારણ કે મને એ સમજવું હતું કે કઈ બી વસ્તુ અગર થાય છે તો એના માટેનું જે લોજિક છે તો એ શું છે, કારણ કે લોજિક વગર કોઈ બી વસ્તુનું સોલ્યુશન તમને નહીં મળી શકે. કશે ને કશે એક વસ્તુ છે કે જ્યારે તમે નાના હો ત્યારે ઘણી બધી ફેરી તમારી ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે કે ભાઈ તમે માર્ક્સ વધારે લાવો. મારા જે લાઈફનો સિનેરિયો છે તેમાં મારા ફાધરે મને ક્યારે બી એ સિચ્યુએશન ક્રિએટ કરી નથી આપી કે જેમાં મારી પર કોઈ બી રીતનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રેશર હોય ફોર એજ્યુકેશન. પણ હા, એટલું બિલકુલથી એક્સપેક્ટ કરવામાં આવતું હતું કે હું જે પણ ભણું છું તે મને સમજમાં આવવું જોઈએ અને લોજિકલી આઈ શુડ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ કે ભાઈ એ વસ્તુ શું છે અને એ કેમ છે. સો આ જે વસ્તુ છે એ જ તમારો પાયો હોય છે. સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક હું તમારી સાથે મારું એક એક્સપિરિયન્સ બી શેર કરીશ. નાનપણમાં એકચ્યુઅલી મેં ઘણી બધી સ્કૂલ્સ ચેન્જ કરી હતી અને તેમાં ઇનિશિયલ ડેઝમાં જ્યારે હું કદાચ 8 કે 9 વર્ષનો હોઈશ ત્યારે હું ભવન્સ કરીને, વડોદરામાં ભારતીય વિદ્યા ભવન્સ કરીને એક સ્કૂલ છે, ત્યાં હોસ્ટેલમાં હતો. તો ત્યાં ઇવનિંગમાં લોકો, એટલે ત્યાં જે હોસ્ટેલ છે તેનાથી સ્કૂલ લગભગ 1.5 કિલોમીટર જેટલી દૂર હતી અને આખો ખુલ્લો મેદાન હતો, એટલે કે તમે જોઈ શકો બટ તમને દેખાય નહીં ક્લિયરલી કે કોણ વ્યક્તિ ત્યાં શું કરે છે. તો ત્યાં અમુક લોકો જે છે તે ઇવનિંગમાં, આપણે પેલું વિન્ટરની સિઝનમાં તાપણી જે છે તે કરતા હતા અને લોકોને દૂરથી એવું દેખાતું હતું કે ત્યાં કંઈ આગ જે છે તે બિલકુલથી તે જોઈ શકતા હતા, બટ અંધારામાં લોકો નહીં દેખાતા હતા. તો ત્યારથી એકચ્યુઅલી મેં ઘણા બધા લોકોમાં, જે બીજા બધા કિડ્સ હતા, તેમાં એક વાત ઇનિશિએટ કરી દીધી કે એ જે છે તે કર્સ જગ્યા છે, એટલે કે કશે ને કશે એક હોન્ટેડ પ્લેસ છે. ઓકે, અને ત્યારથી ધીરે ધીરે લોકો વધારેમાં વધારે આ વાત, આપણે એમ કહી શકીએ કે સ્પ્રેડ થતી ગઈ અને ધીરે ધીરે એ પ્લેસ એકચ્યુઅલી હોન્ટેડ થઈ ગઈ. ઇવન આઈ ડોન્ટ નો કે અત્યારે ત્યાં શું સિનેરિયો છે, બટ આ વસ્તુથી હું બિલકુલથી એટલું સમજી શકું છું મારા ચાઇલ્ડહુડ ડેઝના હિસાબથી કે ઇન્ફોર્મેશનનો પાવર શું છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અત્યારે બી આપણે એમ કહી શકીએ છીએ કે સાયબર ક્રાઇમની ફિલ્ડ હોય, સાયબર સિક્યોરિટીની ફિલ્ડ હોય, આપણે બધા વી આર ધ પ્રોડક્ટ ઓફ ધ ડેટા વી કન્ઝ્યુમ. એટલે આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે તેના વિષય જ આપણે વાત કરી શકીએ છીએ. અગર કોઈ તમારા ડેટાને મેન્યુપ્યુલેટ કરી દેશે, તમારી ઇન્ફોર્મેશનને મેન્યુપ્યુલેટ કરી દેશે, તો પછી તમારી, આપણે એમ કહી શકીએ છીએ કે તમારું આખું અસ્તિત્વ એ બિલકુલ તિતર બિતર થઈ જશે. તમે હવે ડેટાની વાત કરીએ ને, તો ઇન્ટ્રોડક્શન ઉપર તો આગળના સવાલ પછી કરું. પહેલા હું જ્યારે સ્ટડી કરતો ત્યારે એક વસ્તુ આવતું કે ડેટા કેન બી એનીથિંગ, અને હુએવર હોલ્ડ્સ ડેટા હી કેન રૂલ ધ વર્લ્ડ. તો તમારું આ ડેટા ઉપર, આ સ્ટેટમેન્ટ ઉપર શું કહેવું છે?
બિલકુલ તમારી બિલકુલ સાચી વાત છે. પ્રેક્ટિકલી ડેટા અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે ડેટા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ડેટા જે છે તે તમે હંમેશા તમે એ જ વસ્તુ વિષય ઉપર કદાચ કંઈક બોલી શકશો કે જે વિષય બાબતે તમારી પાસે એનો ડેટા હોય. ઓકે. નોટ ઓનલી ધીસ બટ ડેટા હવે અલગ અલગ ફોર્મ્સમાં હોય છે. હવે જેમ જેમ આપણે ડિજિટલાઇઝ થાય છે, ઇન્ટરનેશનલી એકબીજા સાથે કનેક્ટ થઈએ છીએ, ઇન્ટરનેટનું આપણે એમ કહી શકીએ છીએ કે આપણે આગમન ડે ટુ ડે લાઈફમાં નાનામાં નાનો માણસ કરતો હોય છે. સો ધેર ઇઝ લાઈક લોટ્સ ઓફ ડેટા એવરીવેર. સીસીટીવીથી લઈને આપણે એમ કહી શકીએ છીએ કે તમારા ફોનના માઇક્રોફોન લગીન બધી જ વસ્તુ ડેટા છે. ઓકે. સો આ ડેટામાં તમારી લાખો કરોડોની વાતો હોય કે તમારા આપણે એમ કહી શકીએ છીએ કે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટેશન હોય કે તમારા ઇમ્પોર્ટન્ટ રીલ્સ હોય, એવરીથિંગ ઇઝ ડેટા અને ઇટ કુડ બી મેન્યુપ્યુલેટેડ. સો ડેટા અત્યારે તમારી સૌથી અગત્યની એસેટ તમે જોઈ શકો છો. તો સ્નેહલભાઈ, જ્યારે આપની પ્રોફાઇલ થોડી સ્ટડી કરી અને સમજ્યા ત્યારે ખબર પડી કે 100 વર્ષથી આપનો પરિવાર એક લીગસી અને કદાચ આ તમે જે ફિલ્ડમાં છો એની સાથે ક્યાંક કનેક્ટેડ છે. તો આ બાબતે તમારા શું મતલબ વારસો તમને કેવી રીતે અસર કરે છે તમારી પ્રોફાઇલ ઉપર, અને તમારે શું કહેવું છે આના વિષય ઉપર? જી બિલકુલ, આ તમારી વાઇટ બિલકુલ રાઈટ છે. પ્રેક્ટિકલી આપણે એમ કહી શકીએ તો 110 years જેવું અમારા ફેમિલીના લોયરનું જે ઇતિહાસ છે તેનાથી હું વાકેફ છું. સદીઓ પુરાના. જી, એનાથી વધારે હોય તો મને નથી ખબર, ઓકે. બટ એટલું હું કહીશ કે મારા જે ગ્રેટ ગ્રેન્ડફાધર હતા શ્રી નાથાલાલ લલુભાઈ મકનજી, જી. તે આપણા સુરતના પહેલા ઓડિટર જનરલ હતા અરે વાહ. અને બ્રિટિશ દ્વારા એમને આ પદવી આપવામાં આવી હતી. બરાબર. અને એમનું જે સર્ટિફિકેટ છે હું જનરલી મારી બધી બુક્સમાં ઇન્કોર્પોરેટ કરી લેતો હોઉં છું. ઓકે. એમના પછી મારા દાદાજી શ્રી હસમુખલાલ નાથાલાલ વકીલના, તે ઇન્કમટેક્સની ફિલ્ડમાં ખૂબ જ આગેવાન હતા. તે ખૂબ જ પ્રોફેશનલ વ્યક્તિ હતા અને આપણે એમ કહી શકીએ છીએ કે સુરતમાં તેમનું ખૂબ જ નામ હતું. અને આપણે ઇન્કમટેક્સ જેનો પણ શોર્ટ ફોર્મ આઈટી જ થાય છે, જી. તો એ ફિલ્ડમાં ભાઈ તે ખૂબ જ એક્ટિવ હતા. ત્યારબાદ મારા ફાધર શ્રી હેમંતકુમાર હસમુખલાલ વકીલના, પપ્પા જે છે તે પણ લોયર હતા. એમને રેવન્યુ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી હતી, બટ પ્રેક્ટિસ કરતાં વધારે ઇનિશિયલ ડેઝમાં એમણે પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તેમનું જે આખું ફિલ્ડ છે તે ચેન્જ થઈને એમનું રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનું આપણે એમ કહી શકીએ છીએ કે જે બિઝનેસ છે તેમાં એમણે કોન્સન્ટ્રેટ કર્યું અને તેમણે આખું પોતાનું એક અલગ વિશ્વ બનાવ્યું. અને આપણે એમ કહી શકીએ છીએ કે આપણે સાયબર ક્રાઇમમાં જેમ વાત કરતા હોઈએ છીએ કે ડિજિટલ ઇકોસિસ્ટમ, એમ મારા ફાધરે પોતાનું જ એક અલગ ઇકોસિસ્ટમ બનાવીને આપણે આખા જે ફેમિલી છે અમારી તેને કશે ને કશે એક પિલરની જેમ એકદમથી બેલેન્સ રાખીને સર્વાઈવ કરાયું. સો ઓલ ધીસ થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને આ બધી જ વસ્તુ કશે ને કશે મારા જે બાળપણનો જે ફેઝ છે તેને શેપ કરવામાં બિલકુલ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. મારા ફાધરની જેમ મેં હંમેશા એમને જ લુક અપોન કર્યા છે, બિંગ અ સેલ્ફ મેડ મેન. મારો બી એ જ વિશ્વાસ છે કે હું બી એમના પ્રેરણાથી જ મારી લાઈફમાં આગળ કોઈ પણ પ્રોપર ડિરેક્શન બિલકુલથી પકડું. હમણાં સુધીના તમારા ઇન્ટ્રો ઉપરથી મને એવું જાણવા મળ્યું કે સમજવા મળ્યું કે તમારા ગ્રેટ ગ્રાન્ડફાધર હોય કે ગ્રાન્ડફાધર હોય કે તમારા પપ્પા, તમે ત્રણેય પાસેથી કંઈક ક્વોલિટી લઈ અને તમારી અંદર એક્સેપ્ટ કરેલી છે. તો થોડું એના વિશે જણાવો કે શું એવી વસ્તુઓ છે કે જે તમને ઇન્સ્પાયર કરે છે તમારા પેરેન્ટ્સથી? જી, મારા દાદાની અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો હું કહીશ કે મારા જે ગ્રેટ ગ્રેન્ડફાધર છે શ્રી નાથાલાલ લલુભાઈ મકનજી, એમને બિલકુલથી મેં ક્યારેય બી જોયા નથી. ઓકે. એમનું ફોટોઝ જ મારા ધ્યાનમાં છે અને જ્યાં લગીન મને ખબર છે હી વોઝ અ ફ્રીડમ ફાઇટર. એમણે ઘણી બધી બુક્સ પણ લખી હતી, બટ કશે બી ક્યારે બી એવો કંઈક મને મોકો નથી મળ્યો કે એમની સાથે મારું કોઈ ઇન્ટરેક્શન થયું હોય. મારા જે દાદા છે શ્રી હસમુખલાલ નાથાલાલ વકીલના, એ આઈટીમાં જેમ આપણી હમણાં જ વાત થઈ ખૂબ જ આગેવાન હતા અને એમનાથી મેં ડિસિપ્લિન, પ્રોફેશનલિઝમ અને આપણે એમ કહી શકીએ છીએ કે પોતાના ક્લાયન્ટનું કોઈ પણ પરિસ્થિતિમાં જે હિત છે તે સાચવવું, આ જે ક્વોલિટી છે એ આપણે અત્યારે જોવા બિલકુલથી નથી મળી. તો આ બધી વસ્તુ મેં એમનાથી આપણે એમ કહી શકીએ છીએ કે લેગેસીમાં લઈ છે. આ ઉપરાંત મારા દાદીજી જે છે, શી વોઝ અ હોમ મેકર, શ્રીમતી કોકિલાબેન હસમુખલાલ વકીલના, અને તે મારા દાદાને એમણે હંમેશા સપોર્ટ કર્યો છે. એમના ખરાબ ટાઈમમાં એ એમની સાથે હંમેશા ઊભા રહ્યા છે. સો આ એક બોન્ડ જે છે તે બિલકુલથી આપણે એમ કહી શકીએ છીએ કે મેં એમનાથી શીખ્યો છે.
આમના પછી અગર આપણે વાત કરીએ મારા ફાધરની, શ્રી હેમંતકુમાર હસમુખલાલ વકીલના, તો પપ્પા હંમેશા મને આપણે એમ કહી શકીએ છીએ કે મારા બેકબોન રહ્યા છે. હજી બી પપ્પા મારી લાઈફલાઈન છે અને ક્યારે બી કોઈ બી એવી પરિસ્થિતિ હોય તો હું હંમેશા એમને યાદ કરતો હોઉં છું. કોઈ બી ફેરી તમે કોઈ પણ કામ કોઈ બી અપેક્ષા વગર કેવી રીતે કરી શકો છો, આ વસ્તુ મેં મારા ફાધરથી શીખ્યું છે. અને હંમેશા ક્યારે બી કોઈ બી કામ કરતી ફેરી તમને મોટિવેશનમાં એક ગુડ વર્ક નો આ બેઝ છે એ જ લેવો જોઈએ. બરાબર. આ બી મને એમનાથી શીખવા મળ્યું છે. આ મારા જે મધર છે શ્રીમતી ભાવનાબેન હેમંતકુમાર વકીલના, એ એક રાઇટર છે, ડિરેક્ટર છે, એક્ટર છે અરે વાહ. અને લગભગ 45 યર્સ કે 50 યર્સથી એમનું કેરિયર આ ફિલ્ડમાં ખૂબ જ એક્ટિવલી એ કરી રહ્યા છે. મમ્મીથી આપણે એમ કહી શકીએ છીએ કે મારું જે લેખન અને એક્ટિંગનો જે સ્કોપ છે એ મેં કશે ને કશે એમનાથી જ શીખ્યો છે. બરાબર. અને જેમ મારા દાદીની આપણે વાત કરી રહ્યા છે તેમજ મારા મધર એ અમારા ફેમિલીના એક બેકબોન રહ્યા છે અને કોઈ પણ ડિસિશનમાં મારા ફાધરને એમણે હંમેશા સપોર્ટ પણ કર્યો છે અને અમારી ફેમિલી માટે એ એકદમ જ સ્ટ્રોંગ પિલર તરીકે રહ્યા છે. તો મમ્મી અને પપ્પા સાથે આપનો રિલેશન કેવો રહ્યો હમણાં સુધી, મતલબ બાળપણથી લઈને યુવાન થયા અત્યારે જે વર્ક કરો છો આ હિસાબ? વેલ, મારા ફાધર અને મધર હંમેશા મને એમણે બિલકુલથી સપોર્ટ આપ્યો છે. ક્યારે બી આપણે એમ કહી શકીએ છીએ કે નાનપણથી અત્યાર લગીન કદાચ અમારી પરિસ્થિતિ કેવી બી હોય, બટ ક્યારે બી એમણે મને રિયલાઇઝ નથી કરાયું કે અમારી શું પરિસ્થિતિ છે. કદાચ એમ આપણે કહી શકીએ કે હંમેશા મને એક ગોલ્ડન સ્પૂનની સાથે જ એમણે બ્રોટઅપ કર્યો છે. ઠીક છે, તો હવે આપના બેટર હાફ એમના વિશે તમારે કંઈ કેવું છે? જી, મારા બેટર હાફ જે છે રાજવી સ્નેહલ વકીલના, વેલ, મારા જે વાઇફ છે શી હેડ સ્ટડીડ ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ ઓકે. અને પહેલેથી એમણે કશે ને કશે જીવ દયા જે આપણે કહીએ છીએ તો તેમાં એમને આપણે એમ કહી શકીએ છીએ કે ક્યારે બી એ મોનિટરીલી એસ્પેક્ટ પાછળ એમણે કોઈ વર્ક નથી કર્યું, બરાબર. બટ એક સોશિયલ સર્વિસ તરીકે એનિમલને બચાવવાની વાત હોય કે કોઈ હ્યુમન માટેની વાત હોય, જ્યાં જીવ દયા આવે ત્યાં બિલકુલ એ હંમેશા લીડ જ લેતા હોય છે. એવી રીતના જ મારી લાઈફમાં આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારે શી ઇઝ લાઈક માય લાઈફ સપોર્ટ. મારા કોઈ બી ડિસિશનની વાત હોય તો એ ડિસિશન લેવામાં ખાલી મદદ નથી કરતા, બટ એ ડિસિશન રાઈટ છે કે રોંગ છે અને શી મેક્સ શ્યોર કે એ વસ્તુમાં જે રાઈટ ડિસિશન હોય તે જ હું લઉં. ઓકે. હંમેશા હું અત્યારે ઘણી બધી મલ્ટી જગા પર મારું વર્કિંગ આપું છું અને એ અલગ અલગ સિનેરીઓમાં કશે ને કશે કદાચ ઘર તરફ મારું અટેન્શન કમ્પેરેટિવલી થોડુંક ઓછું છે, તો ત્યાં મારી જે વાઈફ છે તે લીડ લે છે અને ઘરમાં આખા ઘરને અત્યારે બેલેન્સ કરવામાં, અમારા કિડ્સને રેઝ કરવામાં હરેક રીતના મારી જે વાઈફ છે તે બિલકુલથી એક્ટિવ રહી છે. કદાચ નાની નાની વસ્તુનું તો મને ધ્યાન પણ નથી હોતું, કારણ કે એ બધી જ વસ્તુ મારા જે વાઈફ છે તે ટેકલ ડાઉન કરી લેતા હોય છે. મારા કપડાથી લઈને મારું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ એ બધી જ વસ્તુ હેન્ડલિંગ મારા વાઈફ કરે છે. સો એમ કહી શકાય કે સ્ટાર મેકર તરીકે અત્યારે મારી જે વાઈફ છે શી ઇઝ એક્ટિવ પર્સન અને કશે ને કશે અમારો જે રિલેશનશિપ છે તેમાં અમને કંઈ કહેવાની જરૂર નથી પડતી. કોઈ કોના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ કદાચ કહેવું એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તમે ખાલી એને એક ફેરી તમે એમને સમજી લો અને એને એક્સેપ્ટ કરી લો અને તમે આગળ વધો, કારણ કે જ્યારે તમે શ્વાસ લેતા હો ત્યારે યુ ડોન્ટ નીડ ટુ સે થેન્ક્સ. તમે એ જે ઓક્સિજન છે એના વગર તો તમે જીવી જ નથી શકતા. Definitely. સો આપણે બધા જ કશે ને કશે આપણા જે બેટર હાફ છે તેના માટે આ જ વસ્તુ એક્સપેક્ટ કરતા હોઈએ છીએ. તો બહુ મજાનો સેશન થવાનો છે ડોક્ટર સ્નેહલભાઈ જોડે. હવે આજે આપણે સેશનમાં એમનો ઇન્ટ્રો લીધો, પણ હવે આગળ જતા એકેડેમિક અને એમના જીવન વિશે ઘણું બધું જાણવાનું છે. અને ખાસ જે એમને ઇન્વાઇટ કર્યા છે કે પોતાના વિષયમાં કેવી રીતે પાવરદા બન્યા અને કેવી રીતે અત્યારે એક્ટિવ છે એના ઉપર પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો નેક્સ્ટ પાર્ટમાં.